આજની કંઈક વાત એવી છે કે એમને કોઈક નવી રેસીપી ઇન્ટરનેટ ઉપર જોઈ છે ને મારી સાથે શેર કરે છે. ચલો સંભળાવું તમને. અને એને બનાવતા વધીને 5 થી 7 મિનિટ ફટાફટ રેડી થઈ જાય એમ. અને એના માટે મને કેવો કેમ બનાવ્યું હતું? જો એમાં એવું હતું, 2 બટેકા લીધા હતા. બટેકાને પછી એટલે ખમણી નાખ્યા હતા, આવું ઝીણા. ખમણીને એમાં થોડા બટેકાનું બાફેલા બટેકાનો ભાગ નાખ્યો, જેથી કરીને શું છે કે સરફેસ એનું એકબીજા બટેકાને કનેક્ટેડ રહે એમ. અને એમાં થોડા લીલા મરચા નાખ્યા, પછી આપણે ઓલું મરી પાવડર આવે ને, મરી પાવડર નાખ્યો, થોડું લાલ મરચું, થોડી હળદર મિક્સ સ્ટફિંગ જેવું કરી નાખ્યું. પછી આપણે ફ્રાય પેન અથવા તો ઢોસાની જે તવી આવે ને એ તવી મૂકી, તવીમાં થોડું આમ તો બધી બાજુ તેલ મૂક્યું. તેલ મૂકીને પછી જે આપણે જે સ્ટફિંગ જે બનાવેલું હતું કે ઓલા પુડલા બનાવ્યા આપણે, એ રીતનું મેં એમાં નીચે મૂકી દીધું, માથે ઉપર નાખી થોડું તેલ નાખીને પછી બંને બાજુ સરખી પલટાવીને પછી થોડું ક્રિસ્પી થાય ને એની થોડીક રાહ જોઈ કે ચલો હવે ક્રિસ્પી થઈ ગયા છે, મજા આવશે ખાવાની એમ. તો ચાલો આપણે ટ્રાય કરશું. આપણે ચૂલોમાં આ બધું ક્યાં આપવાના છે? ચૂલોમાં આપણે આપવાનું નથી, પણ આ એક ટૂંકમાં નવી વસ્તુ છે એમ. એટલે તમારે ટ્રાય કરવી છે? હા, ટ્રાય કરવી મારા માટે. ચલો હાલો, વિશુભાઈને ખાવી છે તો આપણે ટ્રાય કરીએ. તમે શેફને કહી દો, આપણે ટ્રાય કરીએ. વિશુભાઈ જેની વાત કરતા હતા ને એ આવી ગયું છે. પુડલા જેવું જ વર્ઝન લાગે છે જેવું એમને કીધું હતું. પકડો તો વિશુભાઈ, હું આમ ઊંચું કરીને બતાવું. આ જો તો એમને કોથમીર આમ ગાર્નિશિંગ નીચે તેલ હેતકનું નાખ્યું છે. હવે આ સરસ મજાના પુડલા કે આમ કટલેસ જેવી મને ફિલિંગ આવે છે. ચલો આપણે ચમચીથી ચાખીએ પણ ખરા એને. લ્યો વિશુભાઈ, એક તમારી ચમચી. શ્રાવણ મહિનાના એકટાણા બાદ ફરાળ કરવામાં આવે છે. મેં હમણાં જ જમ્યું છે, પણ આપણે ટ્રાય કરીશું. આપણે નમક ન નાખતા, આપણે વગર નમકની બનાવીએ. અચ્છા, ઓકે. લામાં નમક નથી? આમાં નથી નાખવું, ઘણો સિંધુ નમકનો ઉપયોગ કરે. હા, સિંધાડું ખાસ વર્તાય છે અંદર. આપણે પેલું નથી નાખ્યું ને મીઠું, એટલે ગળપણ વર્તાય છે બટેકાનું. આમે બધી તીખા સારો છે. તીખાસમાં 2 રીઝન છે. એક તો આપણે કાળા મરી જે પાવડર નાખ્યો ને ઈ, અને પ્લસ આ લીલા મરચા. હા, બેયને લીધે તીખાશ લાગે આપણે. આમાં ચટણી હોય તો વધારે સારું લાગે ને? ચટણી તો મજા લાગે. પણ ફાસ્ટિંગમાં ચટણી કઈ ખાઈએ છીએ આપણે? સિંગદાણા વાળી, દહીં ને સિંગદાણા વાળી એ ખાઈએ કે. ચલો તો બહુ સિમ્પલ રેસીપી છે. અને મારા ખ્યાલથી વિશુભાઈ વિડીયો જોયો હતો તો મારા ખ્યાલથી ઘણા બધા લોકોએ ઇન્ટરનેટ ઉપર જોયો જ હશે.